કેમ છો દોસ્તો? તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા સરકારી ભરતી ક્યારે આવશે. જ્ઞાન સહાયની ટીચરની ભરતી આવી ગઈ છે. 9,700 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તે ક્યાંની રહેવાની છે? સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી રહેવાની છે. 6 થી 8 ધોરણના શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હોય તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. આ જ્ઞાન સહાયકની ભરતી છે, તે ખાસ ધ્યાન રાખજો. ક્યાં સુધી ઓનલાઈન અરજી ક્યારે કરવાની રહે છે? 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ, એટલે ટૂંક સમયમાં જ ભરતી ચાલુ થશે અને તમે ટૂંક સમયમાં ફોર્મ ભરી શકશો. આપણે વાત કરીએ તો 4 ઓગસ્ટે ઓનલાઈન પોર્ટલ પર અરજી ફોર્મ મંગાવેલા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી સબ્જેક્ટના જ્ઞાન સહાયકના ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેમાં શું છે? 26-27માં સરકારે 6 થી 8 ધોરણના પ્રાથમિક શિક્ષકો માટે અંગ્રેજી વિષય માટે બહાર પાડવામાં આવેલી ભરતી છે. તે કેવા આધારિત રહેવાની છે? 11 માસ આધારિત જગ્યા રહેવાની છે. 4 ઓગસ્ટના રોજ ઓનલાઈન ફોર્મ ભરાશે. આપણે વાત કરીએ તો બીજું શું છે? પગાર ધોરણની વાત કરીએ. પગાર ધોરણ રહેવાનું છે 21,000 રૂપિયા મહિના વેતન રહેવાનું છે. અને વય મર્યાદાની વાત કરીએ તો 48 વર્ષ સુધી તેમાં આપણે ઓનલાઈન અરજી ફોર્મ કરી શકીએ છીએ. બીજી આપણે વાત કરીએ તો શું રહેશે? 4 ઓગસ્ટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. 10 ઓગસ્ટે અંતિમ કરી દેવામાં આવશે અને 12 ઓગસ્ટે તેની જાહેરાત કરી દેવામાં આવશે. એટલે 4 ઓગસ્ટે ઓનલાઈન અરજી કરવામાં આવશે, 10 ઓગસ્ટે બંધ કરી દેવામાં આવશે અને 12 ઓગસ્ટે ઓનલાઈન અરજીની મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને 17 ઓગસ્ટના રોજ જિલ્લા કચેરીએ ડોક્યુમેન્ટ લઈને જવાના રહેશે. કયા ડોક્યુમેન્ટ લઈને જશો તમને વાત કરી દઉં. ઓનલાઈન અરજીની જે પ્રિન્ટ કાઢી હોય તે જરૂરિયાત પ્રમાણે એક ઝેરોક્ષો બધાની નકલ લઈ જશો. પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોટોગ્રાફ અને અસલ પ્રમાણપત્ર સાથે ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે. એની વાત કરીએ બીજું કે શું રહેવાનું છે? 21,000 પગાર છે. 48 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. ખાસ કરીને અંગ્રેજી વિષય માટેના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જ્ઞાન સહાય આધારિત 9,700 જેવી જગ્યાઓ છે, તે ખાસ ધ્યાન રાખજો. 11 માસ સુધી કરાર આધારિત ભરતી રહેવાની છે. 4 ઓગસ્ટે ભરશો, 10 ઓગસ્ટ સુધી તમે ભરી શકશો અને 12 ઓગસ્ટે તેનું મેરિટ બહાર પાડવામાં આવશે. અને પહેલા ધોરણે ભરી દેજો ફોર્મ. 9,700 જગ્યા ખાસી બધી કહેવાય, તે ખાસ ધ્યાન રાખજો. આમાં બધા જ આવી જશે, એમાં કોઈ રહેશે નહીં. એમાં 4 તારીખ યાદ રાખજો: 4 ઓગસ્ટ, 10 ઓગસ્ટ, 12 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ. 17 ઓગસ્ટ શા માટે? 17 ઓગસ્ટના દિવસે તમારા ડોક્યુમેન્ટ માટે જવાનું થશે. થેન્ક યુ. કંઈ ભૂલ થાય તો માફ કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ.